છો? હું છું પ્રજ્ઞા જણકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણ નો સ્વાધ્યાય 12.1 નો અભ્યાસ કરીએ, જેમાં દાખલા નંબર 1 શું કહેવા માંગે છે કે એક વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે. કેટલી છોકરીઓ છે? 20 અને છોકરાઓ 15. છોકરા કરતા છોકરીઓ કેટલી છે? વધારે છે. તો છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? ગુણોત્તર શોધવાનું કીધું હોય ત્યારે જે પહેલી સંખ્યા હોય તો છોકરીઓની સંખ્યા ગુણોત્તરના આપણે અંશના છેદમાં છેદ સ્વરૂપે દર્શાવી શકીએ. એટલે છોકરીઓની સંખ્યા છેદમાં છોકરાઓની સંખ્યા બરાબર છોકરીઓની કેટલી છે? 20 અને છોકરાઓની 15. તો 20 ને આપણે એવી રીતે લખી શકીએ કે 5 ચોક 20 અને 15 ના 5 તરી 15. 5 5 ઉડી ગયા, વધ્યા કેટલા? 4 ના છેદમાં 3. તો ગુણોત્તરને આપણે કઈ રીતે નિશાનીથી દર્શાવી શકીશું? તો કે જેમની તો કે 4/3. અંશ હોય તે પહેલા અને છેદ હોય તે પછી. ત્યારબાદ પ્રશ્ન નંબર A પછી B કે છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો હશે? હવે છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓ, તો પહેલા કુલ વિદ્યાર્થીનો આપણે સરવાળો કરવો પડશે. તો છોકરીઓ કેટલી છે? તો કે 20 અને છેદમાં વર્ગના કુલ વિદ્યાર્થીઓ. તો વર્ગના કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે 20 + 15 એટલે કે 35. હવે આપણે છેદ ઉડાડવાનો છે કે 5 ચોક 20 અને 5 + 35. તો 5 5 ઉડી જશે અને વધશે કેટલા? 4. હવે ભાગ ઉડશે નહીં. 7 ના ઘરે કે 4 આવે ને એટલે 4 ના છેદમાં 7 અને 4/7. મિત્રો, કાંઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો.